ચાર ધામો સાથે જોડાયેલી ખાસ વાતો. બદ્રીનાથ ધામ. બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે એક મંદિર છે. આ નર નારાયણ બે પર્વતો વચ્ચે બનેલ છે. આ વિસ્તારને બદ્રીનાથ કહેવામાં આવે છે. આ મંદિરના પૂજારીનું નામ રાવલ છે. રાવલ આદિ ગુરુ શંકરાચાર્ય પરિવારના છે. કેરળના નંબુદિરી પૂજારીઓ જ અહીં પૂજા કરે છે. કેદારનાથ ધામ. પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુના અવતાર નર નારાયણે માટીમાંથી શિવલિંગ બનાવ્યું હતું અને અહીં બદ્રીનાથમાં પૂજા કરી હતી. નર નારાયણની ભક્તિની પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા. જ્યારે ભગવાન શિવે નર નારાયણને વરદાન માંગવાનું કહ્યું ત્યારે તેમણે વરદાન માંગ્યું કે તેઓ હંમેશા આ વિસ્તારમાં રહે. વરદાન આપતી વખતે ભગવાન શિવે કહ્યું કે હવેથી તેઓ અહીં રહેશે અને આ વિસ્તાર કેદાર ક્ષેત્ર નામ તરીકે ઓળખાશે. આ પછી ભગવાન જ્યોતિ સ્વરૂપે અહીં સ્થિત શિવલિંગમાં વિલીન થઈ ગયા. ગંગોત્રી. આ ગંગા નદીનું મંદિર છે. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ગૌમુખ છે અને ગંગોત્રીમાં ગંગા દેવીની પૂજા થાય છે. ગંગોત્રીની નજીક એ સ્થળ છે જ્યાં રાજા ભગીરથ દેવીએ ગંગાને પૃથ્વી પર લાવવા માટે તપસ્યા કરી હતી. યમુનોત્રી. તે યમુના નદીનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે. અહીં દેવી યમુનાની પૂજા કરવામાં આવે છે. યમુનોત્રી મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે ટિહરી ગઢવાલમાં મહારાજા પ્રતાપ શાહે દેવી યમુનાનું મંદિર બનાવ્યું હતું. બાદમાં જયપુરના મહારાણી ગુલેરિયા દ્વારા મંદિરનું પૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું હતું. યમુના નદીનો વાસ્તવિક સ્ત્રોત એક થીજી ગયેલું બરફનું તળાવ અને હિમનદી ચંપાસર ગ્લેરિસ હિમનદી યાની કે ચંપાસર ગ્લેશિયર છે.